કે ચૂંટણી ચાલુ થઈ ગઈ છે ને આખો એ દેશ લોકશાહીના ઉત્સવની અંદર જોડાવા માટે થનગની રહ્યો છે. એના 2-3 કારણો છે. ઘણા વર્ષો પછી ભગવાન શ્રી રામ એમના મંદિરની અંદર પધાર્યા અને અયોધ્યામાં જે દિવસે સાચુકલા રામ લંકાનો વિજય મેળવીને આવ્યા હતા તે દિવસનું વર્ણન જે રામાયણની અંદર આપણને જોવા મળે છે એનીથી અનેક ગણો આનંદ 22મી જાન્યુઆરીએ આખા દેશની અને દુનિયાની અંદર દેશની જનતા નરેન્દ્રભાઈ મોદી સાહેબની પડખે અડીખમ રીતે ઊભી છે. એની મતદાનની તારીખો જે જુદી જુદી નીકળી છે એ તારીખો પ્રમાણે મતદાતાઓ પોતે સજ્જ થઈ રહ્યા છે. હું અહીંયા સવારથી સુરતની અંદર નાગરિકોને મળવાના મારા કાર્યક્રમો ચાલી રહ્યા છે. જે પ્રકારનો ઉત્સાહ અને ઉમળકો અહીંના આગેવાનો દેખાડી રહ્યા છે